હેલો ડિયર ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આપણે ધોરણ 10માં એક અગત્યનું ચેપ્ટર ભણવા જઈ રહી છીએ જેનું નામ છે વર્તુળ, સર્કલ. આપણે સર્કલ કોને કહેશું મિત્રો? પહેલાં તો એ વ્યાખ્યા ઉપર આવી જઈએ કે વર્તુળ કોને કહેવાય, બરોબર ને મિત્રો? આમ જોઈએ તો વર્તુળ છે ને એ બહુ સીધી અને સાદી વાત છે મિત્રો, કે એક સમતલમાં આવેલા ચોક્કસ બિંદુ એટલે કેન્દ્રથી અચળ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ છે. અહીંયા બહુ પહેલી જ લાઈનમાં આપણને એક વ્યાખ્યા આપી છે કે એક સમતલમાં એક ચોક્કસ બિંદુ એટલે કેન્દ્રથી અચળ અંતરે એટલે ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ. એટલે હું એમ કહી શકીશ કે માનો કે કોઈ ચોક્કસ બિંદુ છે એટલે એને આપણે કેન્દ્ર કહેશું મિત્રો. એ ચોક્કસ બિંદુથી અચળ અંતર એટલે માનો કે 5 સેમીના અંતરે જ આવેલા બિંદુઓનો ગણ. જો આ બધા બિંદુઓ 5 સેમી અંતરે આવેલા છે માની લઈએ આપણે, આ બિંદુઓનો ગણ, એને કહેશું વર્તુળ. એટલે વર્તુળ એટલે મિત્રો શાહી શું? વર્તુળ એટલે ફક્ત એક જ સમતલમાં આવેલા કેન્દ્રથી, કેન્દ્ર એટલે બિંદુ, કોઈ બિંદુ, ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓનો ગણ. એને કહેશું વર્તુળ. આ વર્તુળની વ્યાખ્યા છે મિત્રો સાદી. જે ચોક્કસ બિંદુ છે જેને આપણે કહેશું કેન્દ્ર. જો અહીંયા ચોક્કસ બિંદુ જેને આપણે કહેશું કેન્દ્ર, અચળ અંતર જે અહીંથી તે કેન્દ્રથી, તમને ખબર છે કેન્દ્રથી વર્તુળ સુધીનું જે અંતર છે, કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, વર્તુળના કોઈ પણ બિંદુ સુધીનું અંતર, જેને આપણે કહેશું ત્રિજ્યા, જેને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય, એટલે આપણે આર વડે દર્શાવીએ છીએ. આ બહુ સાદી વાતો તમને ખ્યાલ છે. સેન્ટરને આપણે ઓ વડે દર્શાવીએ અને કોઈ બિંદુ છે એને પી વડે દર્શાવીએ તો ઓપી આપણા માટે ત્રિજ્યા બની જાય. ફરીથી, ત્રિજ્યા એટલે શું મિત્રો? એવો રેખાખંડ, ત્રિજ્યા જેને આપણે રેડિયસ કહેશું. મિત્રો એવો રેખાખંડ છે કે જેનું એક બિંદુ કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ છે. એવો રેખાખંડ છે કે જેના બે અંત્ય બિંદુ હોય, એમાંથી એક અંત્ય બિંદુ કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય. અને આવો રેખાખંડ જે બને એને કહેશું આપણે ત્રિજ્યા. બહુ સહેલી વાત મિત્રો. હવે એની પછીની એક વ્યાખ્યા જેને તમે જાણો છો, જીવા કોને કહેવાય? થોડાક પારિભાષિક શબ્દો વિશે આપણે મેળવીએ. કોડ કહેવાય અંગ્રેજીમાં. માનો કે એક આ વર્તુળ છે મિત્રો, આ એનું કેન્દ્ર છે, આ એની જીવા છે મિત્રો. જો પીક્યુ, યસ. તો જીવા એટલે શું મિત્રો? એમાંય તેમ જ હું કહીશ, એવો રેખાખંડ છે તો રેખાખંડ જ તે મિત્રો. જુઓ, એમાંય બે અંત્ય બિંદુ છે મિત્રો. જુઓ, એક અંત્ય બિંદુ અને બીજું, આ તે જીવા છે. યસ. આને પણ જીવા કહેશું. યસ મિત્રો કહેશું. આ એ બી છે એ પણ જીવા છે, આ બીસી છે એ પણ જીવા છે. તો એવો રેખાખંડ જેના બંને અંત્ય બિંદુ, કેવા? બંને અંત્ય બિંદુ, જો બે અંત્ય બિંદુ જુઓ કોઈ પણ જીવાનું, બંને અંત્ય બિંદુ વર્તુળ પરના બિંદુ હોય. જો યાદ રાખજો વ્યાખ્યા મિત્રો, ભૂલાઈ ન જાય. વારાઘડી આપણે આનો યુઝ કરવાનો થશે. બંને અંત્ય બિંદુ ક્યાં હોય મિત્રો? વર્તુળ પરના બિંદુ હોય, એને આપણે જીવા કહેશું. તો અહીંયા 3 જીવા તમને દેખાય છે. પહેલી જીવા છે એ બી, પીક્યુ, બીસી, આ બધી જ જીવાઓ છે મિત્રો. હવે એક નવો કન્સેપ્ટ મિત્રો, વ્યાસ કોને કહેવાય? અંગ્રેજીમાં એને ડાયામીટર કહેવાય. અહીંયા એક પાછો એક વર્તુળ દોરું મિત્રો. આ એનું કેન્દ્ર, આ વ્યાસ છે મિત્રો. જુઓ,
AB। हजी हूँ बीजू एक बात करूँ अँ व्यास विषे। आ रीते व्यास है मित्रों PQ। हजी तीजो व्यास दौरी सकूँ यस मित्रों आ रीते व्यास है XY। तो जो है जीवा मित्रों यस नानो पड़े कारण के बंने अंत्य बिंदु वर्तुळ परना बिंदु है एटले जीवा तो कहेवाय ज। पण जीवा जे जीवा केंद्रमांथी पसार थाय जे जीवा केंद्रमांथी पसार थाय एने व्यास कहेवाय यस। हजी हूँ बीजी एक व्याख्या आपूं तमने। सौथी लांबामां लांबी जीवा है जो आ बधी उपर जीवा तमे जोई छे बधी टूंकी जीवाओ छे। आ मोटा मोटी जीवा व्यास हशे शुं छे जीवा ज ते मित्रों पण ए मोटा मोटी जीवा छे एटले हुं एम कही शकूं सौथी मोटी वर्तुळनी जीवा एने व्यास कहेवाय यस। कोई ना न पड़ी सके तमने बंने व्याख्या साची छे बंने व्याख्या साची छे। जे जीवा केंद्रमांथी पसार थती होय एने व्यास कहेवाय। वर्तुळनी सौथी मोटामां मोटी जीवा एने पण व्यास कहेवाय मित्रों। हवे अहींया जुओ तमे ध्यानथी जुओ तो आ छे त्रिज्या छे मित्रों। तो आ त्रिज्या छे यस मित्रों। आनी त्रिज्या कहेशुं यस आनी त्रिज्या कहेशुं यस। टूंकमां OA OB OC OX OP OY OQ बधी त्रिज्याओ छे। तो व्यासमां खरेखर बे त्रिज्या छे जुओ छे के नहीं मित्रों। तो व्यास विषे हजी एक बात लखवी छे मारे के व्यास ए बे त्रिज्याओनो योग गण छे। यस जो आ बे त्रिज्यानो योग करो एटले व्यास बने। यस हूँ ऊंधू बोलूं व्यास ए बे त्रिज्यानो योग छे यस छे मित्रों। परंतु आनु कन्वर्ज सेंटेन्स साचुं नथी। दरेक बे त्रिज्याओनो योग व्यास नथी। केम नथी? धारो के हूँ एक त्रिज्या OA लऊं ने एक OA लऊं ने एक OY लऊं तो आ बे त्रिज्यानो योग करूं तो व्यास न थाय मित्रों। व्यास ए बे त्रिज्यानो योग छे यस दरेक व्यास पण कोई पण बे त्रिज्यानो योग गण हूँ करी लऊं तो ये व्यास बनी जशे नहीं मित्रों। जो नाना नाना क्लू छे खास याद राखजो। बीजू एक सरस मजानुं सूत्र पण तमारे अहींया शीखवा मळशे। कयुं के डायामीटर व्यास बराबर शुं छे मित्रों। तो बे त्रिज्या छे एटले डायामीटर D बराबर 2R थाय। अथवा R रेडियस करवुं होय तो डायामीटर एटले व्यासना आपणे अर्धा करीए तो आपणने रेडियस एटले त्रिज्या मळे। आ सूत्र याद राखजो। बहु नानी वातो छे आगळना धोरणोमां तमे भणीने आव्या छो मित्रों ए ज वातो आपणे अहींया करवी छे। चालो हजी थोड़ीक नवी बातों आपणे अहींया जोईए। चालो आकृतिमां त्रण आकृति पहली बीजी अने त्रीजी त्रणेय आकृति वर्तुळनी छे मित्रों यस छे। त्रणेय आकृतिमां एक एक वर्तुळनुं केंद्र मूकी दઉં O। त्रणेय आकृतिमां जुओ PQ नामनी रेखा छे आमां छे आमां छे आमां छे पण स्थिति बधामां अलग छे। अहींया PQ रेखा जे छे वर्तुळने छेदती नथी। जो अहींया लखुं छुं छेदती नथी। कोण? PQ रेखा। अहींया तमे ध्यानथी जुओ PQ रेखा केटला बिंदुमां छेदे छे? बे बिंदुमां छेदे छे। એટલે જ્યારે કોઈ પણ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે જો બે ભિન્ન બિંદુમાં છેદે તો એ રેખાને આપણે કહેશું છેદિકા। અંગ્રેજીમાં એને સેકન્ટ તરીકે ઓળખાય છે। અહીંયા પણ જુઓ તમે વર્તુળને PQ નામની છેદિકા PQ નામની રેખા છે એ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે। જુઓ તમે જોઈ શકો છો એક જ બિંદુમાં છેદે છે। जो त्रणेयमां जो PQ रेखा एक कई छेदती नथी। PQ रेखा बे भिन्न बिंदुमां छेदे जो बे भिन्न बिंदुमां छेदे तो एने छेदिका कहेवाय। जो रेखा एक ज बिंदुमां छेदे जो एक ज बिंदुमां छेदे छे तो एने आपणे स्पर्शक कहेशुं। अंग्रेजीमां एने टेन्जेंट कहेवाय। तमे आपणे रचनाना चेप्टरमां स्पर्शक दौरता शीख्या छे जे वर्तुळने मात्र ने मात्र एक ज बिंदुमां छेदे। એટલે હું વ્યાખ્યા આવી બનાવી શકું મિત્રો કે જો છેદિકા અને સ્પર્શકમાં ડિફરન્સ શું છે મિત્રો? છેદિકા શું છે? અંગ્રેજીમાં એને સેકન્ટ કહેવાય। શું છે ડિફરન્સ બેમાં? છેદિકા એટલે જે રેખા વર્તુળને
બે ભિન્ન બિંદુમાં છેદે, સાચું ને મિત્રો? કેટલા બિંદુમાં? બે ભિન્ન બિંદુઓમાં છેદે તેને છેદિકા કહેવાય. એ રેખા એને છેદિકા કહેવાય. ધારો કે એક વર્તુળ છે મિત્રો, તો આ વર્તુળની એક રેખા દોરું. જો મિત્રો, આ રેખા છે એ વર્તુળની છેદિકા કહેવાય. યસ કહેવાય, કારણ કે બે ભિન્ન બિંદુમાં છેદે છે. જો એ અને બી, આને છેદિકા કહેવાય. યસ કહેવાય મિત્રો, કારણ કે આપણે એને બે ભિન્ન બિંદુમાં છેદે છે, પી અને ક્યુ. તો આ બંને છેદિકા કહેવાય. બહુ ઇઝી કન્સેપ્ટ છે મિત્રો, ભૂલાઈ ન જાય. છેદિકા એટલે શું? વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદવી જોઈએ, તો એને છેદિકા કહેશું. હવે સ્પર્શક કોને કહેવાય મિત્રો? એના નામ ઉપરથી જ તે ખબર પડી ગઈ છે. સ્પર્શક, જેને ઇંગ્લિશમાં આપણે ટેન્જેન્ટ કહીએ છીએ, એને ટી વડે મોટા ભાગે દર્શાવીએ છીએ. અંગ્રેજી શબ્દ મજાના છે હો મિત્રો, શાંતિથી અંગ્રેજી શબ્દનું અવલોકન કરજો, બહુ મજા આવશે મિત્રો. ઓકે, ચાલો જોઈએ આપણે સ્પર્શક કોને કહેવાય. જે રેખા વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે તેને સ્પર્શક કહેવાય. ધારો કે અહીંયા વર્તુળ હું લઉં. ધારો કે એક આ વર્તુળ છે, તો અહીંથી એક રેખા હું દોરું, તો જો એક જ બિંદુમાં સ્પર્શે છે આ રેખા. અહીંથી હું એક સ્પર્શક દોરું તો પણ એક જ રેખામાં, એક જ બિંદુમાં છેદે છે. આ રેખા પણ વર્તુળની એક જ બિંદુમાં છેદે છે, તો એને સ્પર્શક કહેવાય. તો એક જ વર્તુળમાં કેટલા સ્પર્શક રચી શકાય? અસંખ્ય સ્પર્શકો રચી શકાય મિત્રો. એક વર્તુળમાં અસંખ્ય સ્પર્શકો બને. સાચું ને મિત્રો? પણ સ્પર્શક વિશે મારે એક બીજી વાત તમને કહેવી છે, બહુ મજાની વાત છે. તમે આ વાતને જાણો છો મિત્રો, કે એક વર્તુળ છે માનો કે આ એક વર્તુળ, એનું બહારનું બિંદુ છે પી. એમાંથી ધારો કે હું બે સ્પર્શક બનાવું, તો જે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો હંમેશા એકરૂપ હોય. વર્તુળના બહારના બિંદુમાંથી, મિત્રો યાદ રાખજો, બધા કન્સેપ્ટ બહુ અગત્યના છે. દોરેલા એક વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા જે સ્પર્શકો છે એ એકરૂપ હોય. એકરૂપ એટલે સરખી લંબાઈના હોય. એ પછી હું ગમે ત્યાંથી દોરું. ધારો કે હું અહીંથી દોરું ને મિત્રો, ધારો કે આ 5 સેમીના હોય તો આ 5 સેમી થાય. પણ માનો કે હું એક બીજું બહારનું બિંદુ જ બદલાવી નાખું. હું અહીંથી બહારનું બિંદુ લઉં છું એ, અને અહીંથી હું બે સ્પર્શક જો દોરું મિત્રો, તો આ પાછા બે છે ને એ સરખા હોય. કઈ આ 5 હોય તો આ 5 હોય એવું નથી કહેતો, આ 6 હોય તો આ 6 હોય એમ કહેવા માંગુ છું. ટૂંકમાં બહારનું બિંદુ જો હું બદલાવી નાખું તો બનતા સ્પર્શકો બદલાઈ જાય, પણ બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સરખા હોય. તો બહારના બિંદુમાંથી વધુમાં વધુ કેટલા સ્પર્શકો દોરી શકાય મિત્રો? ચાલો કહેશો. બહારના બિંદુમાંથી વધુમાં વધુ કેટલા સ્પર્શકો તમે દોરી શકો મિત્રો? ચાલો કહેશો. બહારનું બિંદુ છે એમાંથી તમે કેટલા સ્પર્શકો દોરી શકો મિત્રો? બહારના બિંદુમાંથી તમે કેટલા સ્પર્શકો દોરી શકો મિત્રો? તો હું કહી દઉં કે બહારનું બિંદુ જે હોય એક વર્તુળની બહારના બિંદુમાંથી વધુમાં વધુ બે સ્પર્શકો રચી શકાય. બહારનું બિંદુ છે આ,
એમાંથી કેટલા સ્પર્શકો રચી શકાય મિત્રો? 2. એનાથી વધારે સ્પર્શકો રચી શકાય નહીં. વધુમાં વધુ 2. 1 દોરી શકાય, 2 દોરી શકાય, પણ એક બિંદુમાંથી 3 સ્પર્શકો ક્યારેય રચી શકાય નહીં મિત્રો. બહારના બિંદુમાંથી વધુમાં વધુ 1 સ્પર્શક દોરી શકાય. વધુમાં વધુ શબ્દ વાપરું છું. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચાલો આગળ જોઈએ હવે. બીજું મિત્રો, વર્તુળનું કોઈ એક બિંદુ છે. માનો કે કોઈ એક બિંદુ છે R, તો R બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય મિત્રો? 1 અને માત્ર 1 જ સ્પર્શક દોરી શકાય. એટલે વર્તુળના કોઈ બિંદુમાંથી વર્તુળના કોઈ પણ બિંદુ લઉં, બરોબર ને મિત્રો? વર્તુળનું કોઈ પણ બિંદુ લઉં મિત્રો, તો વર્તુળના કોઈ બિંદુમાંથી 1 અને માત્ર 1 જેને આપણે શબ્દ વાપરીએ છીએ અનન્ય સ્પર્શક દોરી શકાય. મિત્રો વાત સમજ્યા હશો કે એક વર્તુળ છે મિત્રો, ધારો લે કે આ એક વર્તુળ છે અને અહીંયા મારે P બિંદુ છે મિત્રો. તો P બિંદુમાંથી હું કેટલા સ્પર્શક દોરી શકું? 1. બીજો હું સ્પર્શક P બિંદુમાંથી દોરી જ ન શકું. જો હું કેટલું કરવા જાઉં તો છેદિકા બની જાય મારા માટે. જો હું આમ કરવા જાઉં તો એ છેદિકા બની જાય. એટલે P બિંદુ વર્તુળના કોઈ પણ બિંદુમાંથી 1 અને માત્ર 1 જેને કહેશું અનન્ય સ્પર્શક દોરી શકાય. એનાથી વધારે સ્પર્શક એક બિંદુમાંથી ન દોરી શકાય. સાંભળજો, બહારના બિંદુમાંથી વધુમાં વધુ 2 જ દોરી શકાય. એટલે નાની નાની બાબતોના ક્લુ બહુ મજાના છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, એક સરસ મજાનો પ્રમેય આજે ભણવો છે. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે મિત્રો. ધ્યાન રાખીને અભ્યાસ કરીએ. એનો શું છે પ્રમેય? IMP પ્રમેય છે મિત્રો. ધ્યાન રાખશું. પ્રમેય બધા ઇમ્પોર્ટન્ટ છે, 4 ગુણમાં પૂછાય અને આમ તો કન્સેપ્ટ કામ લાગે એવો છે. દાખલામાં આપણે એનો બેસ્ટ યુઝ કરશું. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, માનો કે XY નામનો સ્પર્શક છે. સ્પર્શ બિંદુ એટલે P એનું સ્પર્શ બિંદુ, જ્યાં સ્પર્શક છે વર્તુળને સ્પર્શે એને સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા ને એ સ્પર્શક લંબ હોય એટલે અહીંયા લંબ ખૂણો બનાવે, એટલે 90 નો બનાવે. એટલે કહેવાય એમ માગે છે ત્રિજ્યા સ્પર્શ બિંદુ સાથે 90 નો ખૂણો બનાવે. ગમે ત્યાં હું દોરું, ધારો કે હું અહીંયા દોરું મિત્રો, તો ત્રિજ્યા સ્પર્શ બિંદુ સાથે 90 નો ખૂણો બનાવે, એવું કહેવા માંગે છે. બહુ ઇઝી વાત છે મિત્રો, ધ્યાનથી સમજીએ આને. કે કોઈ પણ ત્રિજ્યા લઈએ આપણે. ધારો કે હું અહીં એક ત્રિજ્યા લઉં છું મિત્રો. જો આ વર્તુળ છે અને આ એની ત્રિજ્યા છે, તો હું અહીંયા સ્પર્શક દોરું તો એ 90 નો ખૂણો બનાવે, આવું કહેવા માંગે છે. માનો કે અહીંયા હું સ્પર્શક દોરું અને અહીંથી ત્રિજ્યા દોરું તો પણ એ સ્પર્શ બિંદુ સાથે 90 નો ખૂણો બનાવે. આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે વારંવાર કરશો. ફરીથી શું કરે છે? ત્રિજ્યા એ સ્પર્શક સાથે લંબ હોય એટલે OP XY ને લંબ હોય એવું આપણે સાબિત કરવું છે. તો શું આપ્યું છે? પક્ષમાં O કેન્દ્રિત વર્તુળ XY સ્પર્શક આપણને આપ્યો છે અને P બિંદુમાં સ્પર્શ છે. સાબિત શું કરવું છે મિત્રો? કે આ ત્રિજ્યા છે એ XY ને લંબ છે. બહુ ઇઝી સાબિતી છે મિત્રો, ધ્યાનથી સાંભળીએ. બહુ મજાની અને સાવ સહેલી સાબિતી છે. આપણે સૌથી પહેલાં જે XY રેખા છે, XY સ્પર્શક છે, એ XY પર P સિવાયનું એક બિંદુ લઈ લઈએ. ચાલો P સિવાયનું એક બિંદુ પસંદ કરીએ. Q લઈ લઈએ. ચાલો માનો કે અહીંયા એક બિંદુ Q, P સિવાયનું ગમે ત્યાં લખી શકો. અહીંયા હવે હું OQ દોરું. જુઓ ધ્યાનથી, આ OQ. તો P સિવાયનું બિંદુ જ્યારે મેં પસંદ કર્યું છે અને OQ મેં દોરેલું છે મિત્રો, એટલે હવે બનશે શું? જુઓ ધ્યાનથી. P સિવાયનું કોઈ બિંદુ Q લ્યો એટલે O તથા Q ને જોડતી રેખા આપણે લઈ લીધી. તેથી OQ બનાવ્યું, OQ રચ્યું, રેખાખંડ OQ મેં દોરી લીધો. હવે Q વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે, કારણ કે અંદરનું હોઈ ન શકે, કારણ કે સ્પર્શકને એક જ બિંદુમાં P બિંદુમાં સ્પર્શે છે. એટલે Q બિંદુ ક્યાં હશે મિત્રો? તેથી હું કહી શકીશ Q એ વર્તુળની ક્યાંનું બિંદુ હશે? બહારનું બિંદુ જ હશે. આ બહુ સીધી વાત છે, કારણ કે આ પોતે સ્પર્શક છે એટલે વર્તુળની અંદરના બિંદુ હોવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. અને જો માનો કે કોઈ અંદરનું બિંદુ હોય તો એ છેદિકા બની જાય, એટલે આવું શક્ય છે નહીં.
ફરીથી ક્યુ વિશે મેં લખ્યું છે કે XY સ્પર્શક છે એના ઉપર P સિવાયનું કોઈ એક બિંદુ ક્યુ પસંદ કર્યું મેં, OQને જોડી દીધું. ક્યુ ક્યાં હશે મિત્રો? બહારના બિંદુમાં હશે. અંદર જો હોય તો PQ દોરું તો છેદિકા બની જાય, OQ દોરું PQ દોરું તો છેદિકા બને, એટલે હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે ક્યુ ક્યાં હશે મિત્રો? વર્તુળની બહારનું બિંદુ જ હશે. બીજી વાત એવી બની શકે કે OQ જે છે આપણે જે દોર્યું છે એ વર્તુળની ત્રિજ્યા જે OP છે એ હંમેશા OP કરતા મોટી છે. જો OP જે છે એની કરતા OQ નું માપ હંમેશા મોટું હશે. ટૂંકમાં કહેવા એમ માગું છું, હું એમ કહું છું કે XY પર P સિવાયનું બિંદુ માટે OP એ હંમેશા નાનામાં નાનું હશે. સાચું ને મિત્રો? શું કહેવા માંગુ છું? XY પર હું ગમે એક બિંદુ લખું, C, Q, R ગમે તે, OP કરતાં હંમેશા એટલે મોટું હશે અને OP હંમેશા નાનું હશે. XY પર P સિવાયનું કોઈ પણ બિંદુ માટે OP એ હંમેશા નાનામાં નાનું હશે, એટલે OP હંમેશા નાનું બનશે. તેથી હું એમ કહી શકીશ કે O બિંદુથી XY પરના બિંદુથી અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું જો કોઈનું અંતર હોય મિત્રો, ટૂંકામાં ટૂંકું કોઈનું અંતર જો હોય, અંતર એ OP છે. જો મિત્રો શું કહે છે, હું P સિવાયનું કોઈ પણ બિંદુ માટે OP જે છે એ સ્પર્શક પરનું ટૂંકામાં ટૂંકું અંતર જે જોશો, સ્પર્શ બિંદુ સાથે કેન્દ્રથી ટૂંકામાં ટૂંકું અંતર એ ત્રિજ્યા છે. અને આ જો ગમે હું અહીંયા લો, ધારો કે અહીંયા લો તોય તે OP કરતાં એ અંતર મોટું હશે. ટૂંકમાં એક જ લાઈન ઉપર આખો પ્રમેય છે મિત્રો કે XY પરના બિંદુઓથી અંતરો જે ગમે તે લઈ કોઈ પણ બિંદુ માટેનું લઉં પૈકી ટૂંકામાં ટૂંકું અંતર એ OP છે. અને ટૂંકામાં ટૂંકું જો અંતર OP હોય, તેથી જ હું કહી શકું મિત્રો કે જો ટૂંકામાં ટૂંકું અંતર OP હોય તો OP લંબ XY થાય. ટૂંકામાં ટૂંકું અંતર એ જ લંબ થાય. મિત્રો સમજાય છે ને? બહુ કન્સેપ્ટમાં જાજુ નથી મિત્રો કે સ્પર્શક પર કોઈ એક બિંદુ પસંદ કરો, આ OQ લ્યો, OQ એ કોના કરતાં મોટું છે મિત્રો? હું કહી શકીશ OQ એ, બીજી એક વાત અહીંયા કહેશું મિત્રો કે OQ એ હંમેશા OP કરતાં મોટું હશે. એટલે OQ જે છે મિત્રો એ OQ ઇઝ ગ્રેટર ધેન OP થશે. દર વખતે મિત્રો આવું બનશે. ગમે તે બિંદુ સ્પર્શક ઉપર હું પસંદ કરું, એ બિંદુ એ OP કરતાં મોટું હશે. એટલે OP નાનામાં નાનું અંતર હશે સ્પર્શ બિંદુ કેન્દ્રથી, અને ટૂંકામાં ટૂંકું અંતર હશે એટલા માટે જે લંબ હશે. બહુ સીધી વાત છે. અંતર વિશે વાત કરી અને આપણે પ્રમેયને સાબિત કરવાનો છે. બહુ અગત્યનો, બહુ ઇઝી પ્રમેય છે મિત્રો. ધ્યાનથી સમજો તો ખૂબ મજા આવે એવો પ્રમેય છે. ઓકે મિત્રો, 10.1માં પહેલો પ્રશ્ન જોઈએ. વર્તુળને કેટલા સ્પર્શકો હોય મિત્રો? તો વર્તુળને આપણે જાણ્યું છે અને દોર્યું છે, પણ તમને ખ્યાલ છે વર્તુળ જે આપણે હોય એને કેટલા સ્પર્શકો હોય મિત્રો? જો આપણે દોર્યું તો યાદ છે ને, આ એક વર્તુળ, તો એને કેટલા સ્પર્શકો હોય? 1, 2, 3 ગણી શકાય મિત્રો? નહીં. એટલે કેટલા સ્પર્શકો હોય? એને અસંખ્ય સ્પર્શકો હોય. 1, 2 નહીં. વર્તુળને કેટલા સ્પર્શકો હોય મિત્રો? અસંખ્ય સ્પર્શકો હોય. વર્તુળ એ સમતલના ચોક્કસ બિંદુઓનો ગણ છે મિત્રો, એટલા માટે એને અસંખ્ય સ્પર્શકો હોય, કારણ કે વર્તુળ પોતે જ બિંદુઓનો ગણ છે, અસંખ્ય બિંદુઓનો ગણ છે. અને અસંખ્ય બિંદુઓ જે છે એ બધા જ બિંદુઓમાંથી હું એક એક સ્પર્શક દોરી શકું મિત્રો. એટલે એને વર્તુળને કેટલા સ્પર્શકો હોય મિત્રો? ધ્યાનથી કહીએ તો અસંખ્ય સ્પર્શકો હોય. બીજું, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. બહુ સીધી વાત મિત્રો. સ્પર્શક હોય વર્તુળને કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે. બીજો પ્રશ્ન,
મિત્રો ધ્યાનથી આકૃતિ સમજીને કામ કરશો। વર્તુળને બે બિંદુમાં જે છેદતી હોય, આ એક વર્તુળ છે મિત્રો, એને બે બિંદુમાં કોઈ છેદતી હોય રેખા, બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય મિત્રો? હમણાં જ વાત કરી છે, બે બિંદુમાં જો છેદતી હોય તેને છેદિકા કહેવાય, અંગ્રેજીમાં એને સેકન્ટ કહેવાય। અંગ્રેજી શબ્દથી પરિચિત રહેવાનું છે મિત્રો, ધ્યાનથી, બહુ મજા આવે એવા શબ્દો છે મિત્રો। ચાલો ત્રીજો પ્રશ્ન, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો દોરી શકાય। જો અહીંયા સમાંતર સ્પર્શકોની વાત છે તો વધુમાં વધુ એને કેટલા સમાંતર સ્પર્શકો દોરી શકાય? તો આ એક પ્રશ્ન વિશે થોડીક આપણે વાત કરવી પડે મિત્રો। ત્રીજો ક્વેશ્ચન, વર્તુળને, આ એક વર્તુળ છે, એને સમાંતર સ્પર્શકો દોરવા છે, 1 અને 2, આનાથી વધારે સમાંતર સ્પર્શકો દોરી શકાય નહીં મિત્રો। એટલે વધુમાં વધુ, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો દોરી શકાય તો વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો હોય। કેટલા હોય મિત્રો? વધુમાં વધુ 2 થી વધારે સામાન્ય સમાંતર સ્પર્શકો હશે નહીં। આગળ, વર્તુળ અને સ્પર્શકના જે સામાન્ય બિંદુ જે છે એને ખાલી જગ્યા કહેવાય। તો વર્તુળ અને તેનું સામાન્ય બિંદુ મિત્રો, આ વર્તુળ અને જે આ સ્પર્શે છે તે બિંદુ, એટલે આ બિંદુને આપણે શું કહેશું? એનું સ્પર્શ બિંદુ કહેવાય। બહુ સહેલા પ્રશ્નો છે મિત્રો, આરામથી આપણને આવડી જશે। હવે થોડીક વાત નવી આવે છે, ધ્યાનથી સમજીએ। હવે દાખલા શરૂ થાય છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન નંબર 3, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક છે। સ્પર્શક PQ O કેન્દ્રમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે। OQ બરાબર 12 હોય તો PQ ની લંબાઈ શોધો। તો પહેલા તો આકૃતિ વિશે થોડી વાત કરી લઈએ, આકૃતિ કેવી બને ચાલો જોઈએ। આ એક વર્તુળ છે મિત્રો, અને વર્તુળના કોઈ બિંદુ P, એટલે કે આ વર્તુળનું કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક, એટલે એની આપણે દોરેલો સ્પર્શક લઈ લઈએ। ચાલો, આ સ્પર્શક, આ વર્તુળની આગળ દોરેલો એક સ્પર્શક, PQ એ સ્પર્શક છે। ચાલો, O કેન્દ્રિત વર્તુળ છે, ચાલો O કેન્દ્રિત વર્તુળ છે, જો બરોબર ધ્યાન રાખીને મિત્રો, O કેન્દ્રમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ સ્પર્શે છે, આ Q બિંદુમાં છેદે છે। ચાલો, અને આપણે જાણીએ છીએ એમ હંમેશા ત્રિજ્યા એ સ્પર્શ બિંદુ સાથે 90નો ખૂણો બનાવે છે। આ કન્સેપ્ટ ચૂકાઈ ન જાય મિત્રો। હમણાં આપણે પ્રમેય સાબિત કર્યો કે બહુ સાદી વાત, ત્રિજ્યા અને સ્પર્શકને એકબીજાને લંબ હોય છે, કીધું નહીં હોય હો પરીક્ષામાં। ચાલો, હવે શું નામ આપ્યું છે? 5 સેમી ત્રિજ્યા, એટલે આ ત્રિજ્યા છે એ 5 સેમી છે। OQ 12 સેમી છે, એટલે OQ જે છે એ 12। PQ ની લંબાઈ શોધવાની છે મિત્રો। તો હવે તમારી પાસે આખું વસ્તુ તૈયાર છે મિત્રો। શું? પાયથાગોરસ 5, 12, 13 ની ત્રિપુટી છે, કાંઈ વાંધો નહીં। ત્રિકોણ PQR કેવો છે મિત્રો? કાટકોણ છે ને, કાટકોણ ત્રિકોણ। તેથી હું કહી શકીશ એમાં કયો ખૂણો કાટખૂણો છે? P, અને P કાટખૂણો હોય તો પાયથાગોરસનો પ્રમેય લઈએ, OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર થાય। 5, 12, 13 ની ત્રિપુટી, જો અહીંયા કર્ણ નથી આપ્યો, છેતરાઈ ન જતા, કર્ણ OQ છે મિત્રો। કાટખૂણાની સામે જે હોય એને કર્ણ કહેવાય। ચાલો, OP કેટલું છે? 5 નો વર્ગ કરીએ, PQ કેટલું છે આપણે શોધવાનું છે, અને OQ કેટલું છે? 12 નો વર્ગ કરીએ। ચાલો, 5 નો વર્ગ થશે 25 વત્તા PQ સ્ક્વેર બરાબર 144, બરોબર ને? તેથી PQ સ્ક્વેર બરાબર 144 માઇનસ 25, બેની બાદબાકી કરું એટલે 119। તેથી હું કહી શકું કે PQ બરાબર કેટલું થશે મિત્રો? સ્ક્વેર છે વર્ગમૂળમાં આવી જશે, એટલે વર્ગમૂળમાં 119 થશે। તો જો આવું પણ મેજરમેન્ટ આપણને મળે છે મિત્રો।
જો ક્યારેક પાયથાગોરસની ત્રિપુટીમાં 5, 12, 13 લખીને વયા જાઓ, પણ 12 કર્ણ છે મિત્રો, ધ્યાન રાખજો, ઉતાવળ ન કરતા. આવા નાના નાના દાખલા ખૂબ પરીક્ષામાં પૂછાય છે મિત્રો, બહુ પૂછાય છે. ધ્યાન રાખીને અભ્યાસ કરીએ, ક્યાંય છેતરાઈએ નહીં મિત્રો, બરોબર ને? ચાલો, એની પછીનો એક સરસ દાખલો છે, એવો જ બીજો એક સરસ દાખલો જોઈએ. 4 નંબરનો બહુ સરસ દાખલો મિત્રો. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક બીજી વર્તુળની છેદિકા હોય એવી આપેલ રેખાને સમાંતર હોય તેવી 2 રેખાઓ દોરો. તો સૌથી પહેલાં આપણે એક વર્તુળ દોરો એવું કહે છે. એકચ્યુઅલમાં મિત્રો શું કામ કરવું પડે? એક વર્તુળ આપણે પરિકરથી દોરવું પડે. હું અહીં ફ્રી હેન્ડથી બનાવું છું, પણ એકચ્યુઅલમાં તમારે આ કામ ફ્રી હેન્ડથી નથી કરવાનું. વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય. એટલે આપણે પહેલું કામ કરવું છે કે એક વર્તુળનો સ્પર્શક હોય એટલે આપણે સ્પર્શક દોરી નાખવાનો, અને બીજી વર્તુળની છેદિકા હોય એટલે અહીંથી એક સ્પર્શક દોરવાનો મિત્રો. યસ. બીજી વર્તુળની છેદિકા હોય. યસ. તેવી આપેલી રેખાને સમાંતર હોય એટલે બંને રેખા એકબીજાને પાછી સમાંતર હોવી જોઈએ, એ પણ ધ્યાન રાખશું મિત્રો. 2 રેખાના નામ આપી, આનું નામ N અને આ રેખાનું નામ M. આપેલી રેખાને સમાંતર હોય તેવી 2 રેખાઓ દોરો. એટલે આપેલી રેખા જે છે એને સમાંતર હોય એવી પાછી હજી એક રેખા દોરવાનું કહે છે કે જે આ ત્રણેય રેખાઓ એકબીજાને સમાંતર હોવી જોઈએ. એટલે કહેવા શું માગે છે? L એ આપેલી રેખા, કઈ આપેલી રેખા? M અને N જે છે એને સમાંતર રેખાઓ છે. M એ P બિંદુમાંથી દોરેલો સ્પર્શક છે અને N એ A અને B બિંદુમાં છેદતી છેદિકા છે. ઓકે, તો આવી નાની નાની બાબતોને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો. બહુ અગત્યના ઉદાહરણો પણ આપણને ક્યારેક આપેલા હોય છે, એને ધ્યાને રાખી દરેક દાખલાઓ આપણે ગણવા પડે. જો મિત્રો વર્તુળ અંગેના નાના નાના કન્સેપ્ટો બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો. પાયથાગોરસ પાછો અહીંયા કામ લાગવાનો છે. આપણે એને પાછો ઓલા ટેલિફોન નંબર પાયથાગોરસના 5, 12, 13, 3, 4, 5, 6, 8, 10 આ બધા યાદ રાખવાના છે. એની ત્રિપુટીઓ યાદ કરતા જવાની છે. એના આધારે આપણે કેટલા બધા દાખલાઓ સરળતાથી અને ઝડપી ગણી શકશું. ઓકે, તો હું થોડાક વધારાના દાખલા તમને આ ચેપ્ટરમાંથી હોમવર્કમાં આપું છું. ધ્યાનથી એનો અભ્યાસ કરજો, એને ગણજો મિત્રો. ઓકે, જો અહીંયા મિત્રો 2 દાખલા આપ્યા છે. એક P કેન્દ્રિત વાળો વર્તુળનો એક દાખલો છે, આ જાતે ગણશો મિત્રો. અને એક બીજો દાખલો જો નીચે આપ્યો છે એ બી એ વર્તુળના કેન્દ્રિત આધારિત છે. આ દાખલો પણ તમે જાતે ગણવાનું છે મિત્રો. ઓકે, તો 2 દાખલા તમને હોમવર્કમાં આપું છું અહીંયા, અને જે મેં કામ કરાવ્યું છે એ પણ તમારે કરતા જવાનું છે. હજી થોડુંક આગળ જોઈએ. જો મિત્રો અહીંયા 5 દાખલાઓ આપ્યા છે, એ પણ હમણાં મેં ગણ્યા છે. કાટકોણ ત્રિકોણ બનતો હશે, ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હશે, અને કાટકોણ ત્રિકોણથી પાયથાગોરસ વાપરી અને 5 દાખલાઓ મિત્રો ગણવાના છે. બહુ સહેલા દાખલા છે, ધ્યાનથી ગણજો મિત્રો. ઉતાવળ જરાય ન કરતા. નવી ત્રિપુટીઓ તમારી સામે આવશે. ઓકે, તો 5 દાખલા, એના જવાબો પણ અહીંયા ઉપલબ્ધ છે. બહુ મજાના સરસ દાખલા છે. એક જ કન્સેપ્ટ પાયથાગોરસ ત્રિપુટી, પણ આકૃતિ મિત્રો વર્તુળની પરિકરથી બનાવતા રહેજો, જેથી પરિકર આપણા હાથમાં સેટ થાય, રચનામાં પણ કામ લાગે. વારાઘડીએ વર્તુળ આપણાથી સરસ ને સીધું બને. સારું પરિકર, પેન્સિલ, રબર વાપરી અને પરિકરથી દરેક આકૃતિ બનાવજો. ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સરસ મજાનું હોમવર્ક કરે છે મિત્રો. તમે પણ હોમવર્ક સબમિટ કરાવતા રહ્યો. રોજનું કામ રોજ કરતા શીખો. જો મિત્રો આપણે હમણાં જે શીખ્યા 3 રેખાવાળી વાત, એ જ વાત અહીંયા જુદી રીતે આપેલી છે મિત્રો. આપણે એને ધ્યાનથી જોઈએ મિત્રો. શું છે જૂના અભ્યાસક્રમમાં એ જ વાત, પણ સમતલ આપેલું છે. જોયું તમે? સમતલમાં આપેલા બિંદુઓનો ગણત લેવાનો હોય છે અને એ જ રેખાને ધ્યાને લેવી છે. એટલે સમતલ બહુ અગત્યનું છે. એટલે રેખા L અને S સર્કલ, એ બંનેનું છેદ ગણ જુઓ તમે. અહીંયા ખાલી ગણ છે. ધ્યાનથી અભ્યાસ કરો મિત્રો. ખાલી ગણ છે, અને ખાલી ગણ હોવાથી આને આપણે ખાલી રેખા શબ્દથી જ ઉલ્લેખ કરશું મિત્રો. આનો બીજો કોઈ ઉલ્લેખ થશે નહીં. ફક્ત એને શું કહેશું મિત્રો? રેખા કહેશું. બરોબર ને? જો અહીંયા ખાલી રેખા છે મિત્રો, એકબીજાને ક્યાંય છેદતી નથી. સમતલ આપેલું છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે અહીંયા.
બીજી આકૃતિ જુઓ તમે ધ્યાનથી, તો અહીંયા આ વાત આકૃતિમાં આપણને કીધું છે L અને S નો છેદગણ એકાકી ગણ છે, એક જ બિંદુમાં છેદે છે. જો આવું પણ આપે આપણને, L અને S નો છેદગણ એકાકી ગણ છે એટલે એક જ બિંદુમાં. આ વિકલ્પમાં રેખા અને વર્તુળ એક જ બિંદુમાં સ્પર્શે છે, એક સામાન્ય બિંદુમાં છેદે છે. જુઓ, તેથી S છેદગણ L એ કયા બિંદુમાં છેદે છે? P નામના બિંદુમાં છેદે છે. એટલે P નામનું બિંદુમાં છેદે છે, તેથી કહેશું આપણે એને સ્પર્શ બિંદુ કહેશું, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. અને તેથી આપણે આને સ્પર્શક કહેશું મિત્રો. યાદ છે ને? આને આપણે સ્પર્શક શબ્દથી ઉલ્લેખ કરેલો છે, ટેન્જેન્ટ. ત્રીજી એક આકૃતિ જુઓ, બહુ મજાની આકૃતિ મિત્રો. આમાં શું છે? S અને L આ બંને બે બિંદુનો ગણ ધરાવતા ગણમાં છેદે છે, એટલે કે S અને L નો છેદગણ શું છે મિત્રો? P અને Q. આવું પણ આપણને ઉલ્લેખ કરીને આપે. જ્યારે આવું હોય તો એને શું કહેશું મિત્રો? છેદિકા. અને અંગ્રેજીમાં સેકન્ટ કહેશું. અને અહીંયા આ પ્રકરણમાં વિકલ્પ નંબર 2 વિશે વધારે વિગતવાર, એટલે સ્પર્શક વિશે વધારે વાત કરવાની થાય. આવું પણ પરીક્ષામાં મિત્રો આપેલું હોય છે. ધ્યાન રાખીને જો આવું હોય ને તો છેતરાઈ ન જતા. આ સ્પર્શકની વાત છે. આવી વાત હોય ત્યારે પણ ન છેતરાતા મિત્રો. આ શેની વાત છે? આ છેદિકાની વાત છે. નાની નાની બાબતો છે પણ જુદા મોડથી આપણને આપેલી છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આજે જે મેં કાંઈ કામ કરાવ્યું છે, જે દાખલા આપ્યા છે, જેટલું કામ કર્યું છે, બધું જ 2 વખત હોમવર્ક કરવાનું છે હો મિત્રો. ખૂબ અગત્યની વાત. બેઝિક અને પહેલા લેક્ચરમાં ખાસ ધ્યાન રાખીને જો એ કન્સેપ્ટ ક્લિયર કરીએ તો આખા ચેપ્ટરમાં આપણને ખૂબ મજા આવે, આપણી ગાડી ઝડપથી દોડે. ચાલો, તો આપણે નવા લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી ખૂબ સરસ મજાની તમારી સેહત રાખો અને તબિયત તમારી સાચવો. ગુડ બાય. હેવ એ નાઇસ ડે.